મમ્મી તમે આજે શું બનાવો છો? ભાજી પાઉં? હા, ભાજી પાઉં. હા. ભાજી પાઉંમાં આટલા શાકભાજી હોય, હા. બરાબર. વટાણા બી હોય પણ વટાણા નથી લાવી અચ્છા. વટાણા. હા એટલે કોબી ચાલે ફુલાવર. વટાણા વગર. હા, ચાલે. ફુલાવર કોબી છે કોબીજ. ફુલાવર. રીંગણ હા, રીંગણ, અને બટેકા. બટેકું, ટમેટું, કોથમરી, બરાબર છે. પછી લીલા મરચું નાખવાનું, હમ. ઝીણું સમારીને. બરાબર એ છે. તો વઘાર આટલી વસ્તુ સમારી અને હમણાં કુકરમાં બાફવા મૂકી દઈએ, 10 મિનિટમાં બફાઈ જાય. બરાબર. કોબીજ, રીંગણ, બટેકા, અચ્છા, ફુલાવર બફાઈ ગયું. બફાઈ ગયું છે, બરાબર. હમ. અને હવે એમનો છૂંદો કરી દેવાનો બધાને. આને તો ગરમ લઈને બી કરી શકાય. હા, ગમે તે રીતે વઘારીને પછી બી આવી રીતના દબાવી દેવાય તો થઈ જાય. આટલું કરી દીધું, પછી થોડુંક તગારામ દબાવી દેશે. બરાબર છે. અને આમાં પેલા ગેસ ચાલુ કરી અને તેલ મૂકી દેવાનું. તેલ થોડું સરખું નાખવાનું, કારણ કે બાફેલી વસ્તુ બધી તેલ પી જતી હોય, બરાબર. તેલ ગરમ થાય એટલે પેલા ટમેટું વઘાર દેવાનું. ટમેટું થોડુંક ચડી જાય ને પછી આ બાફેલી વસ્તુ અંદર ઉમેરી દેવાની. તેલ આવે એટલે ચડી દઈએ. ચેક કરવા પૂરતી જ રાય છે. તેલ ગરમ થઈ ગયું થોડું. એટલે આમાં પેલા તમે ટમેટું વઘાર કરશો? હા, પેલા ટમેટું નાખીને વઘાર કરી દેવાનું. એમાં પેલા તેલમાં રાઈ નાખવાની, પછી હિંગ નાખવાની. તેલ ગરમ થઈ ગયું છે, રાઈ તતડી જાય ને પછી તતર થાય પછી આપણે આ હિંગ નાખી દઈશું, બરાબર. હિંગ નાખ્યા પછી આ ટમેટું નાખી દેવાનું. હિંગ બી થોડી ગરમ થવા દેવાની. થઈ ગયું. આમાં ટમેટું નાખી દીધું. ટમેટાથી કલર બી થોડોક લાલ થઈ ગયો. થોડુંક ચડે ને પછી ભાજી નાખવાની અંદર. ઓકે, ચડે ત્યાં સુધી રાહ જોવાની છે, એટલે થોડી વારમાં હમણાં ચડી જશે. બરાબર. ટમેટા ચડી ગયા છે ને? હા, ટમેટું ચડી ગયું છે. હવે એમાં મસાલો સાતરી દેવાનો, એમાં એનો સ્વાદ બી જાય. હળદર, મીઠું, મરચું છે, કાશ્મીરી મરચું. પછી આ હલાવી દેવાનું થોડુંક, અને પછી આ ભાજી બાફેલી નાખી દેવાની. સરખું તેલ નાખવાનું. નમક,
થઈ જાય પછી ઉપરથી આ કોથમરી છે ઉપરથી ગરમ મસાલો ભાજી પાવનો અને લીલું મરચું એનો વઘાર કરીને ઉપરથી થોડોક નાખી દેવાનો. ખચ્છા છે ને એટલે થઈ જાય એ બી એકદમ થોડી તીખાશ જોતી હોય તો ટમેટું નાખીને એટલે કલર બી થોડો લાલ આવે એના. હવે આપણે એક સાઈડમાં મરચાંનો વઘાર કરીએ છીએ, મરચાં ગરમ મસાલાનો અને એ ઉપર નાખી દઈએ. થોડુંક તેલ લેવાનું, તેલ પછી જ આમાં સ્લાઇડલી કરી દેવાનો વઘાર. ફરીથી ગરમ મસાલાનો વઘાર કરવાનો છે એવું છે? હા, એમાં લીલું મરચુંથી નાખીને વઘાર હા, કરવાનો. તીખું જોતું હોય તો લીલી મરચી નાખવાની. બરાબર. આમાં જે તીખી મિરચી હોય છે એ. તીખી બરાબર. મરચી હોય છે એ ઉપરથી ધોઈને કોથમરી નાખી દેવાની. થઈ ગયું. ગેસ ચાલુ કરી આપણે ભાજી નહીં એકદમ તો આ થોડી ચાલુ છે સ્પાઈસી જેવી એમાં. લાગે. હા, પણ થોડીક કાશ્મીરી મરચું હોય એટલે થોડુંક તીખાશ ઓછી આવે. આ એક બાજુ લઈ લઈ થોડી વાર અને આ તેલ મૂકી દઈએ બસ. અને આ મસાલો થોડો નાખી દઈએ. એવરેસ્ટ પાઉંભાજી મસાલો. આ એવરેસ્ટ પાઉંભાજી મસાલો એનો નાખીએ છીએ આપણે. બરાબર. હવે તેલ ગરમ થાય ને એટલે મરચું નાખી દો લીલું. ઉપરથી નાખીએ ને તો ટેસ્ટ થોડોક અલગ જ આવતો હોય છે. ને આ દાણા ધોઈને નાખી દેવાના પછી ઉપરથી થઈ જાય પછી આજે તેલ થઈ જાય હમણાં. બહારની લઈને ખાવ એના કરતાં ઘરની બનાવીને ખાવ તો સારી લાગે. આજે થઈ ગઈ મરચું થોડુંક તળાઈ જાય ને પછી એ મસાલો નાખીને સીધો આમાં નાખી દેવાનો. ઉપર ડીશથી ઢાંકી દેવાનું ને બંધ કરી દેવાનું. થઈ ગયું અને થઈ ગયો મસાલો. બસ ભાજી થઈ ગઈ. એટલે અને આ ભાજીમાં ગરમ મસાલાનો અલગથી વઘાર કરવાનો. લીલું મરચું નાખ્યું, કાશ્મીરી મરચું નાખ્યું એટલે તીખાશ આવી જાય. અને ગરમ મસાલો નાખો એટલે એની પણ તીખાશ આવી જાય. ભાજી થોડીક એવી હોય તો સારી લાગે એવું થાય. અને ઉપરથી એમ ધાણા નાખી દેવાના. તાજા ધાણા હોય ને એટલે લીલા સારા લાગે. બસ તેલ જો આટલું નાખવાનું તો દેખાય એમાં. પછી જમવા બેસે ત્યારે એકવાર ગરમ થાય ને અને હવે આ તૈયાર થઈ ગઈ પછી એકવાર પાછી ગરમ કરી દેવાની તો ગરમ ગરમ મજા આવે. આની સાથે કોબીજનું સલાડ થઈ શકે. પાવના બદલે પરોઠા બનાવે તો એ વધારે સારું છે. પાવ તો હવે કોઈને ફાવતા હોય કોઈને ન ફાવતા હોય. પરોઠા હોય તો સારા લાગે.
બરાબર આ ભાજી પાવને બદલે પરોઠા યુઝ કરી શકાય. એ લોટ બાંધીને જ તૈયાર રાખ્યો પરોઠાનો તૈયાર જ છે બાંધેલો. બરાબર. હવે એના પરોઠા ભાજીની બનાવીએ. સાથે પરોઠા. ભાજી સાથે પરોઠા બરાબર. બરાબર છે.